હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે વાત કરવાના છે એવા કોમન પ્રશ્નો વિશે. એટલે કે ઘણા મધર્સને એવું ચિંતા થાય છે કે મારા બાળકને વારંવાર શરદી ઉધરસ થાય છે, તો તે સમયે મારે શું કરવું જોઈએ? તે રાત્રે બરાબર ઊંઘતું પણ નથી, તેને રાત્રે વધારે ખાંસી આવે છે, તેમજ રાત્રે તેનું નાક બંધ થઈ જાય છે. તો તેવા સમયે મારે શું કરવું જોઈએ? તો મધર્સ, મોટાભાગના કેસમાં તો શરદી ઉધરસ એટલે નોર્મલ વાયરલ ઇન્ફેક્શન હોય છે, જે 5 થી 7 દિવસની અંદર નોર્મલ થઈ જાય છે. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ કે જ્યારે બાળકોને શરદી ઉધરસ થાય ત્યારે આપણે ઘરે શું ઉપાય કરી શકીએ જેનાથી બાળકોને રાહત થાય છે અને શરદી ઉધરસ પણ મટી જાય છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા તો આપણે વાત કરીએ કે બાળકોને શરદી ઉધરસ કેમ થાય છે. પહેલા તો બાળક નાનું છે તો તેની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ ઓછી હોય છે. એટલે કે બાળકો નાનું હોય ત્યારે તેની ઇમ્યુનિટી સિસ્ટમ હજુ વિકસતી હોય છે. તો આવા સમય દરમિયાન બાળક બહાર જાય છે, સ્કૂલે જાય છે, રમવા જાય છે, તેમજ બીજા બાળકોના સંપર્કમાં આવે છે, જેના કારણે બાળકોને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે. તો એક વર્ષમાં બાળકોને 6 થી 8 વખત શરદી ઉધરસ થાય તો તે નોર્મલ ગણાય છે. એનો મતલબ એવો નથી કે બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ ઘણી નબળી છે. તો હવે આપણે વાત કરીએ કે જ્યારે બાળકોને શરદી ઉધરસ થાય ત્યારે શું કરવું જોઈએ. પહેલા તો બાળકોને હળવું ગરમ પાણી આપવું. જ્યારે બાળકોને શરદી ઉધરસ થાય છે ત્યારે બાળકોને ના વધારે ઠંડુ અને ન વધારે ગરમ એવું હળવું ગરમ પાણી આખો દિવસ આપવું જોઈએ, જેનાથી બાળકોને ગળામાં આરામ થાય છે. તેમાં તેને જો કફ હોય તો તે પતલો થાય છે અને બાળકોનું નાક બંધ રહેતું હોય તો તે પણ ધીમે ધીમે ખુલવા લાગે છે. પરંતુ જો બાળક નાનું છે તો બાળકોને આપણે ચમચીથી પણ હળવું ગરમ પાણી પાઈ શકીએ છીએ. પરંતુ બાળક 6 મહિના કરતાં મોટું હોય તો જ આપવું જોઈએ. 6 મહિના પહેલા બાળકોને પાણી બિલકુલ ના આપવું જોઈએ. ત્યાર પછી છે સ્ટીમ. એટલે કે જ્યારે બાળકોને શરદી ઉધરસ થાય ત્યારે આપણે સ્ટીમ પણ બેસ્ટ ઓપ્શન છે. જો બાળક 6 મહિના કરતાં મોટું છે તો જ આપણે બાળકોને સ્ટીમ આપવું જોઈએ. પરંતુ બાળકોને સ્ટીમ આપણે ઘરે પણ આપી શકીએ છીએ. એટલે કે એક પવાલીમાં વધારે ગરમ પાણી કરી તેને એક રૂમમાં સાઈડમાં મૂકી દેવું જોઈએ. તેનાથી થોડું દૂર બાળકોને બેસાડવું જોઈએ. પરંતુ ખાસ ધ્યાન રાખો, બાળકોને સીધી ગરમવાળા ચહેરા પર ના પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. બાળક તે ગરમ તપેલી ના અડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્ટીમ લેવાથી બાળકોને શ્વાસ લેવામાં પણ ઘણી રાહત થાય છે, તેમાં તેનું નાક ખૂબ સારી રીતે ખુલે છે. પરંતુ જ્યારે પણ બાળકો સ્ટીમ લે છે ત્યારે હંમેશા બાળકની પાસે બેસવું જોઈએ. તો બાળકોને જો વધારે ઉધરસ હોય તો તેવા સમય દરમિયાન બાળકોને મધ પણ આપી શકીએ છીએ. એટલે કે જો બાળક 1 વર્ષ કરતાં નાનું છે તો તેને મધ બિલકુલ ના આપવું જોઈએ. બાળક 1 વર્ષથી મોટું છે તો બાળકોને રાત્રે સૂતા પહેલા અડધી ચમચી જેટલું મધ આપવું જોઈએ, જે બાળકોને ગળામાં ઇરિટેશન ઘટાડે છે. તેમજ જો બાળકોને વધારે રાત્રે ખાંસી આવતી હોય તો તેમાં પણ બાળકોને રાહત થાય છે. તેમજ ઘણા મધર્સ એવો પ્રશ્ન પણ પૂછે છે, શું બાળકોને દૂધ આપવું જોઈએ જ્યારે તેને શરદી ઉધરસ હોય ત્યારે? પહેલા તો ખાસ વાત, દૂધ પીવાથી બાળકોને કફ વધે છે તે માન્યતા સાવ ખોટી છે. બાળકોને જ્યારે શરદી ઉધરસ હોય ત્યારે બાળકોને આપણે હળદરવાળું દૂધ હળવું ગરમ હોય તેવું આપી શકીએ છીએ, જેનાથી બાળકોને શરદી ઉધરસમાં તો રાહત થાય છે, પરંતુ હળદરવાળા દૂધથી બાળકોની ઇમ્યુનિટી પણ ખૂબ સારી રીતે મજબૂત થાય છે. તો બાળકોને જ્યારે શરદી ઉધરસ હોય ત્યારે આપણે તેને દૂધ આપી શકીએ છીએ. જો મધર્સ બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે અને મધર્સને શરદી ઉધરસ છે તો પણ બાળકોને બ્રેસ્ટ ફીડિંગ જરૂરથી કરાવવું જોઈએ. તે બંધ બિલકુલ ના કરવું જોઈએ. પરંતુ હા મધર્સ, ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો હંમેશા માસ્ક પહેરીને રાખો, તેમજ પોતાના હાથ વારંવાર ધોવો, જેનાથી બાળકોને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જાય છે. તો બાળકોને શરદી ઉધરસ છે તે સમય દરમિયાન બાળકોના રૂમનું તાપમાન પણ ખૂબ જ હળવું રાખવું જોઈએ. કેમ કે બાળક જે રૂમમાં સૂવે છે તે રૂમમાં એસી બિલકુલ નથી કરવાની, તેમજ આજુબાજુ ધૂળ ના હોય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને રૂમ એકદમ ન વધારે ગરમ અને ન વધારે ઠંડો એવો રાખવાનો છે, જેનાથી બાળક ઊંઘ પણ સારી કરશે અને તેનું નાક બંધ થવાના ચાન્સ પણ ખૂબ ઓછા રહેશે. તેમજ હવે વાત કરીએ કે જ્યારે બાળકોને શરદી ઉધરસ છે ત્યારે શું ન કરવું જોઈએ. તો બાળકોને ફ્રીજમાંથી ડાયરેક્ટ ઠંડુ પાણી બિલકુલ નથી આપવાનું. બાળકોની શરદી ઉધરસ દરમિયાન આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણા પણ બાળકોને ના આપવા જોઈએ. તેમજ ખાસ વાત, બાળકોને કોઈ પણ ઘરની દવાઓ ડોક્ટરની સલાહ વગર બિલકુલ ના આપવી જોઈએ. ખાસ કરીને ખાંસીની દવા, કેમ કે દરેક ખાંસીની દવા અલગ અલગ હોય છે. એટલા માટે ડોક્ટર જે દવા લખી આપે છે તે જ બાળકને આપવી જોઈએ. તેમજ પેરેન્ટ્સ ક્યારે ડોક્ટરને બતાવો? જ્યારે બાળકો વધારે શ્વાસ લેવામાં તકલીફ થાય, તેમજ તેને શરદી ઉધરસ 4 થી 5 દિવસ કરતાં વધુ હોય, બાળકોને ડેલી તાવ આવતો હોય, બાળક થાકી જાય, ખાવા પીવાનું બંધ કરી દે, તે સતત સૂતું રહે, તો આવા સમય દરમિયાન ડોક્ટર પાસે ચેકઅપ જરૂરથી કરાવવો જોઈએ. તેમજ બાળકોને જો શરદી ઉધરસ ઓછી થાય એ માટે આપણે બાળકોને વેક્સિન મુકાવવું જોઈએ. ખાસ કરીને ફ્લૂની વેક્સિન બાળકોને જરૂરથી મુકાવવી જોઈએ. બાળકોને હાથ ધોવાની આદત પાડવી જોઈએ. તેમાં શરદી દરમિયાન બાળકોને માસ્ક પહેરાવવું જોઈએ. તેમજ બાળકોને સિઝન અનુસાર ફળ અને લીલા શાકભાજી જરૂરથી આપવા જોઈએ.
કેમ કે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ખોરાક આપવાથી બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ સારી રીતે મજબૂત બને છે. તેમજ મધર્સ લાસ્ટમાં વાત કરીએ તો દરેક શરદી ગંભીર નથી હોતી. ઘણા શરદી ઉધરસમાં જો ઘરેલું ઉપાય કરવામાં આવે તો બાળકોને ઘણી રાહત થાય છે અને શરદી ઉધરસ પણ મટી જાય છે. પરંતુ જો બાળકોને કોઈ પણ લક્ષણ દેખાય તો તેવા સમય દરમિયાન ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. કેમ કે ઘણી વખત ઘરના ઉપાયથી પણ બાળકોને શરદી ઉધરસમાં રાહત થાય છે. તેમજ જો બાળકોને 3 થી 4 દિવસ કરતાં વધારે શરદી ઉધરસ જણાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ અને ડોક્ટરનો ચેકઅપ જરૂરથી કરાવવો જોઈએ. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા મધર્સને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.